તહેવારોની ઉજવણીમાં સંસ્કૃતિ અને મર્યાદાનું જતન એ ક્ષત્રિય સમાજની વિશેષ ઓળખ રહી છે। વર્તમાન સમયમાં ધાર્મિક કાર્યક્રમોમાં પાશ્ચાત્ય દૂષણો પ્રવેશી રહ્યા છે, ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ સનાતન હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરાઓને જાળવી દરેક તહેવારની ઉજવણી કરે છે, તેવું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું। છેલ્લા 17 વર્ષથી કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા દ્વારા નવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આસો સુદ આઠમના સમાજની દીકરીઓ અને પુત્રવધુઓ તલવાર રાસ રમે છે। સમાજના કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રો પણ તલવાર રાસમાં જોડાય છે। મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજની દીકરીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તે માટે સમાજની મહિલા સભા દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે રાજપૂત ક્ષત્રિય સમાજનું મોભો, મર્યાદા અને પરંપરાઓ જળવાઈ રહે તે પ્રકારે આયોજન કરવામાં આવે છે। તલવાર રાસમાં વિજેતા દીકરીઓને પુરસ્કૃત પણ કરવામાં આવી હતી। ચેતનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીમાં કોમર્શિયલ ગરબીઓની બોલબાલા વધી છે, ધાર્મિક પ્રસંગોમાં ખોટા ધતિંગ વધી રહ્યા છે। ગણેશોત્સવ હોય કે નવરાત્રી, તમામ સનાતની તહેવારોની ઉજવણીમાં પરંપરા અને ભારતીય સંસ્કૃતિની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે સર્વે સમાજે આયોજન કરવા જોઈએ। આ તકે તેણે કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની સમગ્ર ટીમ, સ્પર્ધાના નિર્ણાયકો અને આયોજનમાં સહયોગી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા 17 વર્ષથી અહીંયા મહિલા સભા દ્વારા એક નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે દીકરીબા હોય કે વહુ હોય, દર વર્ષે અમે માતાજીની આઠમના ખાસ અહીંયા તલવાર રાસનું આયોજન કરીએ છીએ અને દીકરીબા અને વહુઓ આપણે હમણાં જ આપણે જોયો કે તલવાર રાસ બુલેટ ઉપર પણ એક એને કરતબ બતાવ્યા દીકરીબાઈ અને કન્યા છાત્રને જે અમારા દીકરીબાઓ છે એ પણ દર વર્ષે તલવાર રાસ અહીંયા રજૂ કરે છે। પ્રેક્ટિસ તો એ લોકો 2 કે 3 દિવસમાં જ પૂરી કરી નાખે છે, કારણ કે અમે આ 17 વર્ષથી ગરબીનું આયોજન એટલે જ કરીએ છીએ કે આપ સબ જાણો છો કે રાજપૂત ક્ષત્રિય સમાજની મોભો, મર્યાદા અને પરંપરાઓ એ અમારી જળવાઈ રહે અને અમારા સમાજના દીકરીબા અને વહુને પણ આ સમયની અંદર આવું સરસ એક પ્લેટફોર્મ આપીએ કે તે પણ પોતાનો શોખ પૂરો શકે અને પોતાની અંદર જે સ્કિલ છે એ પણ બહાર લાવી અને અહીંયા સરસ રીતે રમી શકે 9 દિવસ અને માતાજીની આરાધના કરી શકે।